આપણને ચક્રવર્તી સમ્રાટના રાજકુમાર બનાવવાની ક્ષમતા એનામાં છે। એને જો આપણે હાથમાં લઈ આવું એક મહાન જ્ઞાનરૂપી સમ્રાટત્વ ચક્રવર્તીત્વ જો આપણને શ્રીમદ ભગવદ ગીતાજી મળ્યા છે તો આપણે બીજે ક્યાંય કોઈ ફાંફા મારવાની જરૂરત જ નથી। માત્ર ને માત્ર એના સિદ્ધાંતનું પાલન કરીએ અને જીવનમાં ઉતારીને એ પ્રમાણે જો જીવન આપણે બનાવીશું તો ભગવાનની જે વાણી છે સાર્થક થશે ને। એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણજીએ તો પરબ્રહ્મ પરમાત્માએ 18મા અધ્યાયના 68મા શ્લોકમાં કહી દીધું, ય ઇદમ પરમં ગુહ્યમ મદ ભક્તિશ્ચ વિદ્યાસ્યતિ ભક્તિમયીમ પરામ કૃત્વા મામે વૈશ્યત્ય સંશયા। ભગવાન કહે છે કે હે અર્જુન, મારામાં પરાભક્તિ રાખીને જે આ પરમ ગોપનીય સંવાદ એટલે શ્રીમદ ભગવદ ગીતા એનું મારા ભક્તોમાં જે વ્યક્તિ કહેશે તે મને જ પ્રાપ્ત થશે, એમાં કોઈ સંદેહ નથી। ભગવાન આગળ કહે છે, હે અર્જુન,